એક વસ્તુ યાદ રાખજો, વસ્તુઓની પાછળ સ્વજનોને ન ગુમાવતા, સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા, સંબંધોને કાપવાની ઉતાવળ ન કરતા. ઘણીવાર આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો હોય છે, પણ ઘણીવાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્ચમ થઈ જતી હોય છે. ઘણીવાર દોરી ગૂંચવાય ને આપણને થાય કે જલ્દી ઉકેલીએ, એવી ગૂંચવાઈ જાય કે પછી કાપવું જ પડે, અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે, અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય. તમે જેટલી ગાંઠો મારો એટલી દોરી ટૂંકી થતી જાય. પડે ગાંઠ પડ જાય, એ ગાંઠ ગાંઠ જ છે. અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધોને ગુમાવતા નહીં. અહીંયા સંબંધીઓ લડવા આવે. પેલા એકવાર કોઈ સોનાને હથોડી મારતું હતું અને લોડાને હથોડી મારતું હતું, તો સોનાએ પ્રશ્ન કર્યો લોડાને કે મને પણ હથોડી પડે છે, તને પડે છે, પણ તારામાં આટલો મોટો અવાજ કેમ આવે છે, મારામાં તો નથી આવતો. ત્યારે લોઢાએ કીધું કે જ્યારે પોતાના જ આ પોતાને મારવા બેઠા હોય ને ત્યારે દર્દ મોટો થતો હોય છે. મારી જ લોડાની હથોડી મને જ મારી રહી છે, અને એટલા માટે દર્દ વધારે થાય. બહારના લોકો જેટલા દુઃખી ન કરી શકે એટલો હક આપણે સ્વજનોને આપતા હોઈએ છીએ, અને સ્વજનો દ્વારા આવતું દુઃખ એ વધારે દર્દ આપનારું હોય છે.